હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું માવાની ચીક્કી. બિલકુલ એકદમ મોઢામાં ઓગળી જાય તેવી આજે આપણે બનાવીશું માવા ચીક્કી. તો ચાલો, એના માટે આપણે અહીં જોઈ શકો છો એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવી ચીક્કી આજે આપણે બનાવીશું માવા. તો એના માટે અહીંયા આપણે સિંગદાણા લઈ લઈશું. તો એક વાટકો આપણે સિંગદાણા લઈ લીધા છે અને સિંગદાણાને સારા એવા આપણે શેકી લઈશું. અને અહીંયા આપણે અડધાથી અડધો આપણે વાટકો ગોળ લીધો છે. ગોળ બહુ ઓછો લેવાનો છે. બહુ વધારે ગોળ થઈ જશે તો તમારી ચીક્કી એકદમ રાબ જેવી થઈ જશે. તો સિંગદાણા સૌપ્રથમ તો આપણે શેકી લેવાના છે. એક ફૂલ વાટકો ભરીને આપણે સિંગદાણા લીધા અને એનાથી ઓછો આપણે એટલે ગોળ લીધો છે. ગોળ બહુ ઓછો લેવાનો છે. અને હવે સિંગદાણા પણ સારી રીતે શેકાઈ ગયા છે અને છોડા પણ તમે જોઈ શકો છો એકદમ નીકળે છે. અને આ રીતે આપણે બધા છોડા કાઢી લેવાના છે અને જોઈ શકો છો છોડા પણ સરસ નીકળી ગયા છે બધા. અને હવે આપણે એને ચાળી લેવાનો છે. તો શું છે, ચાળી લઈશું એટલે આપણે બધા અંદર છોડા નીકળી જશે. અને હવે આપણે આ રીતે બધા ચાળી લેવાના છે. તો હવે બધા છોડા આપણે સિંગદાણા બધા ચાળી લીધા છે. એક મિક્સર જાર લઈ લીધું છે આપણે. મિક્સર જાર લઈને આપણે એને પ્લસ મોડ પર એને ચલાવીને આપણે એને ચલાવતા રહીશું અને પછી એકદમ તેલ છૂટે ત્યાં સુધી એને આપણે પીસી લેવાનું છે. એકદમ ઝીણું આપણે એને પીસવાનું છે. જોઈ શકો છો. તો અહીંયા હું તમને હાથમાં લઈને બતાવું છું. તો આ રીતે જોઈ શકો છો એકદમ જ ઝીણું અને તેલ છૂટે ત્યાં સુધી એને આપણે એને પીસવાનું છે. તમારે એને પહેલાં પ્લસ મોડ પર એને બંધ ચાલુ કરતું જવું અને પછી તમારે એને પીસી લેવું. ચલાવીને તમારે એનો તેલ છૂટે ત્યાં સુધી એને પીસી લેવું. તો હવે આપણે પીસેલું સિંગ લઈ લીધી છે અને આ રીતે ગોળ પણ હવે તમે જોઈ શકો છો. અને હવે આપણે બનાવીશું સિંગનો માવા ચીક્કી. તો ચાલો, એના માટે આપણે જે ગોળ લીધો છે આ બંને એનું માપ છે. ફક્ત આજે આપણે 2 વસ્તુથી બનાવવાના છે. અને જેમાં આપણે ચીક્કી બનાવવાના હોય એની અંદર આપણે પહેલેથી જ તમારે આપણે એને તૈયારી કરી લેવી. એટલે શું છે કે જલ્દી એની અંદર આપણે પાથરી લેવાય, નહીં તો તમારી ચીક્કી એકદમ હાર્ડ બની જાય. અને હવે આપણે થોડું 2 ચમચી જેટલું ઘી લીધું છે અને જે ગોળ લીધો છે ગોળને આપણે અંદર ઉમેરી દઈશું. તો આ રીતે હવે આપણે થોડું પાણી ઉમેરીશું અને ગોળને આપણે ઓગાળી લઈશું. તો ગોળ હવે આપણે આ રીતે અંદર જોઈ શકો છો ગરમ થાય ત્યાં સુધી એને આ રીતે ગોળને ઓગાળતા રહેવું. હવે ગોળ પણ હવે આપણો ગરમ થવા આવ્યો છે અને ઓગળવા આવ્યો છે. તો આ રીતે ગોળને આપણે ઓગાળી લેવાનો છે. ફક્ત એને ગોળ આપણે એનો પાયો નથી કરવાનો. જો પાયો કરીશું તો આપણે એકદમ ચીક્કી હાર્ડ બની જશે અને આપણે એકદમ મોઢામાં ઓગળી જાય એવી ચીક્કી આજે આપણે બનાવવાની છે. ફક્ત આ રીતે ગોળને આપણે ગરમ કરીશું અને એની અંદર આ રીતે એના બબલ્સ આવશે ત્યાં સુધી આપણે જોઈ શકો છો. આ સ્ટેજ પર આપણે માવા ચીક્કી અંદર ઉમેરી દેવું આપણે. હવે આપણે સિંગદાણાનો ક્રશ કરેલા અંદર ઉમેરી દઈશું અને પછી એને આ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. તો જોઈ શકો છો કેટલી સરસ આપણે. અને હવે આપણે થોડું નારિયેળનું છીણ ઉમેરી દઈશું. તો અહીંયા આપણે થોડું સૂકા નારિયેળનું છીણ લઈ લીધું છે અને એને પણ આપણે આ રીતે ઉમેરવાથી ખૂબ જ સરસ તમારી ચીક્કી એટલી સરસ લાગશે કે માવા જેવી તમને મોઢામાં મૂકશો અને ઓગળી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી. તો હવે આપણે નારિયેળને પણ મિક્સ કરી દીધું છે અને આપણે પેન છોડી દે ત્યાં સુધી આપણે એને થોડી વાર ચલાવીશું. અને હવે આપણે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ રીતે જોઈ શકો છો. અને હવે આ રીતે ચલાવીને આપણે એની અંદર એલચીનો પાવડર અંદર ઉમેરી દઈશું એટલે સરસ રીતે આપણે એનો ફ્લેવર આવે. તો અહીંયા એલચીનો પાવડર ઉમેરી દીધો છે. તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો, પણ આનો ડ્રાયફ્રૂટ જેવો જ તમને ટેસ્ટ લાગશે અને કાજુ જેવો ટેસ્ટ લાગશે. આ કાજુ બરફી જેવું જ લાગશે. તો આ રીતે બનાવજો. અને હવે આપણે એને ઉતારી લઈશું અને ટ્રેની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું. તો જોઈ શકો છો. તો હવે આપણે અડધી ટ્રેમાં એને પાથરી લઈશું અને આ માવા ચીક્કી ખૂબ થોડી જાડાઈમાં હોય છે એટલે આપણે થોડું જાડી જેવી રાખીશું. અને આ રીતે જોઈ શકો છો. તો હવે એને આપણે પાથરી દીધી છે
અને હવે તમારા મનગમતા તમારે એને ટુકડા કરી લેવાના. તો આ રીતે આપણે એને તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી. અને આને ઠંડી થતાંય બહુ વાર નથી લાગતી અને અંદર મૂકતાં જ સરસ આપણું ચીક્કી એ સેટ થઈ જાય છે. તો હવે આ રીતે આપણું સેટ થઈ ગઈ છે અને હવે આપણે એને કટ કરી લેવાના છે, જોઈ શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણી માવા બરફી. તો આ ઉત્તરાયણ પણ આવી રહી છે મિત્રો, તો ઉત્તરાયણ પર બનાવો માવા ચીક્કી. અને હવે આ રીતે આપણે એને સેટ કરી દીધું છે અને સરસ રીતે તમે જોઈ શકો છો. તો હવે આપણે ચાકુ લઈને એને કટ કરી લઈશું. તો છે ને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી સરસ દેખાવમાં. તો તમારે જે સાઈઝના ટુકડા કરવા હોય એ સાઈઝના તમે ટુકડા કરી શકો છો. તો આ રીતે ગરમા ગરમમાં હોય ત્યારે જ તમારે એની અંદર એના કાપા કરી લેવા. હવે અહીંયા આપણે તમારે નાના ટુકડા કરવા હોય તો તમે નાના ટુકડા કરી શકો છો. તો હવે આ રીતે આપણે એને કટ કરી લઈશું. તો બનાવો આ ઉત્તરાયણ પર અને તમે ખવડાવો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને. અને આ ઉત્તરાયણ પર એન્જોય કરજો. તો આ માવા ચીક્કી મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી તો બનાવજો મિત્રો. અને જો તમને આ રેસિપી મારી પસંદ આવી ગઈ હોય તો તમે ફ્રેન્ડને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરજો. તો તૈયાર છે આપણી માવા બરફી, માવા ચીક્કી મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી ઉત્તરાયણ સ્પેશિયલ. તો હવે આપણી તૈયાર છે અને આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આપણા જે ટુકડા કટિંગ કરેલા છે. અને આને ઠંડી થતાં વાર નથી લાગતી હોય તો એકદમ ઝડપી જેવી તૈયાર થઈ જાય છે અને ઠંડી પણ જલ્દી થઈ જાય છે અને ટુકડા એકદમ સેટ થઈ જાય છે. તો જોઈ શકો છો. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી માવા ચીક્કી. તો ફ્રેન્ડ્સ, રેસિપી પસંદ આવે વધુમાં વધુ શેર, લાઈક અને કોમેન્ટ. તો ફરી પાછા મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો.